નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બાળકોનું આવનારા ભવિષ્ય માટે તે લોકો પોતાના મગજને કેવી રીતે સ્ટ્રોંગ કરે, પોતાની યાદશક્તિને કેવી રીતે વધારી શકે, તો તેના માટે સૌથી વધારે ઉપયોગી શું થઈ શકે છે। ત્યારે આપણે કહી શકાય કે આજનું જે આ ડિજિટલ જમાનો છે તેમાં બાળકો પર ઘણા તણાવ અને સ્ટ્રેસ વધી ગયા છે, કારણ કે આજે દરેક જગ્યાએ કોમ્પિટિશન ખૂબ જ વધી ગયા છે અને તેના કારણે માતા પિતા દ્વારા બાળકોને કેટલોક સ્ટ્રેસ આપવામાં આવે છે અને જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। તો ત્યારે આપણને મનમાં પ્રશ્ન થાય કે એવું તો શું કરીએ કે જેના કારણે બાળકનું મન શાંત થાય, તેની જીદ ઓછી થાય અને તે ભણવામાં પણ ખૂબ જ આગળ સારો વધે, તેને સારા માર્ક્સ આવે। ત્યારે સૌથી સરળ અને સચોટ ઉપાય જે છે તે આપણે નિયમિત એના જીવનમાં ઉમેરી શકીએ છીએ, જે છે મેડિટેશન। ખૂબ જ જરૂરી આ મેડિટેશન છે, કારણ કે તેનો લાભ પણ અનેરો છે। કારણ કે જો નિયમિત રૂપે માતા પિતા બાળક જોડે બેસીને જો મેડિટેશન કરે છે તો તેની એકાગ્રતામાં વધારો થાય છે। સાથે સાથે મેડિટેશન કરવાથી બાળકનું જે મન છે તે સ્થિર અને શાંત બને છે। મેડિટેશનનો ફાયદો અનેરો છે તેવું એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે જ્યારે બાળક એક ચિત્તે શાંત એક જગ્યા ઉપર બેસે છે ત્યારે તેના જે વિચારો છે, તેની જે જીદ છે, તેની જે કુટેવ છે તે ખૂબ જ નિયંત્રણ ઝડપથી થવા લાગે છે અને તેના માટે પણ આપણે વિશેષ રીતે બાળકને ધ્યાન, મંત્ર અને મેડિટેશન શીખવાડવું જોઈએ છે। ખૂબ જ નાની વયમાં જ્યારે બાળકને તમે ધ્યાન કરવાની પ્રેક્ટિસ જો રોજે પાડો છો તો તમે જોશો કે એ બાળકની સ્મરણ શક્તિ ખૂબ જ વિશેષ હશે। તે ખૂબ જ ઝડપથી દરેક વાતોને સમજશે, દરેક જે વસ્તુઓ છે, જે એક્ટિવિટી છે તે ખૂબ જ ઝડપથી શીખીને તેમાં આગળ વધશે। જે પણ માતા પિતા નાની ઉંમરમાં જ પોતાના બાળકોને ધ્યાન, યોગ એટલે કે મેડિટેશન કરવાની આદત લાવે છે, તેમના બાળકોમાં તમે જોશો કે માનસિક અને શારીરિક સ્વસ્થતા વધારે હશે। તેવા બાળકની સ્મરણ શક્તિમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે। સાથે સાથે તેનો ડિસિઝન પાવર ખૂબ જ સ્ટ્રોંગ બને છે। કયા સમયે શું કરવું તેનો ઝડપથી તે નિર્ણય લઈ શકે છે અને કોઈ પણ એવી પરિસ્થિતિ છે તેમાં તે ખૂબ જ ઝડપથી જાતે બહાર પણ આવી શકે છે। ત્યારે કેટલાક જ્યોતિષશાસ્ત્રના ઉપાયો પણ જો નિયમિત રૂપે કરવામાં આવે તો તમે જોશો કે તમારા બાળકના વ્યક્તિત્વમાં નિખાર આવ્યો છે અને સાથે સાથે તે જે ભણે છે તેને યાદ રહે છે અને તેની જીવનમાં તે આગળ સક્સેસ અને ગ્રોથ લાવી શકે છે। જ્યારે બાળક જે છે તેમાં કોઈ પણ પ્રકારની સ્ફૂર્તિ નથી દેખાતી, બાળક વારંવાર પોતાના કાર્ય કરવામાં આળસ રાખે છે, પોતાનો ફોન પકડીને તે બેડ ઉપર કે પછી સોફા ઉપર બેઠો રહે છે, આખો દિવસ સૂતો રહે છે અને કોઈ પણ કાર્ય કરવામાં તેની અંદર તેજ નથી, સ્ફૂર્તિ નથી, ત્યારે તમારે શનિવારના દિવસે કાળા તલ બાળક પાસે જ નદીમાં પ્રવાહિત કરાવવા જોઈએ। તો આ કરવાથી તમારા બાળકમાં જે પણ આળસ છે તે ખૂબ જ ઝડપથી દૂર થશે। જો તમે નદીમાં પ્રવાહિત ન કરી શકો તો તમારે કાચું દૂધ જે છે તેમાં આ કાળા તલ મિક્સ કરીને કોઈ પણ વૃક્ષની જડમાં તમારા બાળક પાસે આ દૂધ અર્પણ કરાવવું જોઈએ અને તેની જમીનની જડોમાં જ્યારે તમે આ દૂધ અર્પણ કરો છો અને ત્યારબાદ તે માટીનું તિલક બાળકને કરવું જોઈએ। આ કરવાથી વ્યક્તિનું જે જિદ્દીપણું છે, જે તેનું આળસીપણું છે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે અને તેના મનમાં એકાગ્રતા અને સ્થિરતા વધે છે। જ્યારે તમારું બાળક ભણવામાં ખૂબ જ નબળું છે, કોઈ પણ રીતે તેનામાં એકાગ્રતા નથી, તેનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું, તેની અંદર સ્થિરતા નથી, ત્યારે તમારે વિશેષ રીતે તમારે એક દીવો કરવો જોઈએ। દીવાની તે વાટ સમક્ષ તમારા બાળકને બેસાડવું જોઈએ અને નિરંતર તે વાટને જ તેને જોવાનું કહેવું જોઈએ। તેનો તમારે એક સમય રાખવો જોઈએ કે જેમ કે 10 મિનિટ છે, 15 મિનિટ છે, જેટલો સમય વધારે એ બાળક તે દીવા સામે જોશે તેટલું તેનામાં એકાગ્રતાપણું ખૂબ જ વધશે અને સાથે સાથે તમે ખૂબ જ ધીમા અવાજે ગાયત્રી મંત્રના પાઠ ત્યાં બેસીને વાંચો અથવા તો બાળક પાસે બોલાવડાવો તો પણ બાળકમાં સ્થિરતા વધશે, બાળકનું એકાગ્રતાપણું વધશે અને બાળક પોતાના કરિયરમાં ફોકસ કરી શકશે અને ભણવામાં પણ તેને ખૂબ જ સારા એવા માર્ક્સ તે લાવી શકશે। જ્યારે પણ તમને એવું લાગે કે તમારું બાળક ખૂબ જ જિદ્દી છે, કોઈની વાત નથી માનતું, વારંવાર ગુસ્સે થઈ જાય છે, ત્યારે તે બાળક સૂતું હોય ત્યારે માતાએ તેના માથા ઉપર હાથ મૂકીને
માતા સરસ્વતી જે છે તેમને એક બીજ મંત્ર એટલે કે એમ મંત્ર તમારે 108 વાર ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ રીતે તમે બાળકના માથા ઉપર હાથ રાખીને મંત્ર બોલશો તો તમારું બાળક જે છે કોઈ કુટેવ, કોઈ સંગતમાં છે અથવા તો તેના સ્વભાવમાં કોઈ વિકૃતતા છે તે ખૂબ જ ઝડપથી દૂર થશે. વ્યક્તિ શાંત અને ડાહ્યો બનશે. જ્યારે કોઈ બાળક ભણવામાં ખૂબ જ નબળું છે, તેનું કોઈ પણ રીતે ભણવામાં ધ્યાન નથી, માતા પિતાની કોઈ વાત માનતો નથી અથવા તો માતા પિતા તેને કંઈ કહે છે તો તેની સામે બોલે છે, તેને રિસ્પેક્ટ નથી આપતો, ત્યારે વિશેષ રીતે એક ઉપાય કરવો જોઈએ. તમારે એક સફેદ કપડું લેવું જોઈએ અને સાથે સાથે તમારે એક ચાંદીનો હાથી લેવાનો છે. ચાંદીનો હાથી રાહુનું પ્રતીક છે અને જે સફેદ કલર છે તે ચંદ્રનું પ્રતીક છે. તમે સફેદ કલરના કપડામાં જ્યારે હાથીને લગાવીને તે બાળક જે છે તેની બેગમાં તમારે તેની સિલાઈ કરી દેવાની છે અને તેની બેગમાં જ આ હાથીને રાખી મૂકવાનો છે. તમે થોડાક જ દિવસમાં જોશો કે તમારું જે બાળક જે છે તે ખૂબ જ શાંત બની ગયું છે, તે તમારી રિસ્પેક્ટ કરે છે અને સાથે સાથે ભણવામાં ખૂબ જ ઝડપથી તે હોશિયાર બની ગયો છે. આ વિશેષ ઉપાય કરીને પણ તમે તમારા બાળકની કરિયર ગ્રોથમાં તમે સફળતા લાવી શકો છો. બાળકોનું મન ખૂબ જ ચંચળ હોય છે, તેના કારણે તેઓ કોઈ પણ એક કાર્યને પૂરું નથી કરતા. વારંવાર તેમનું મન બદલાઈ જાય છે અને એક કાર્ય પત્યું ન હોય અને બીજા કાર્યમાં તેમનું મન ઝડપથી જતું રહે છે. ત્યારે તમારે આ બાળકોને તાંબાનું કડું અવશ્ય પહેરાવવું જોઈએ, કારણ કે તાંબાનું કડું પહેરાવવાથી જે બાળક છે તેનો સૂર્ય મજબૂત થાય છે અને સૂર્ય તેને સૂઝબૂઝ આપે છે, શાણપણ આપે છે અને ઉર્જા આપે છે અને તેના કારણે તે દરેક કાર્યને સમયસર પૂરું કરે તેવી ક્ષમતા સૂર્યદેવથી મળે છે. અને સાથે સાથે વ્યક્તિ વારંવાર જો બીમાર પડે છે, નેગેટિવિટીમાં જપડાઈ જાય છે તો ત્યારે તમારે તેને ચાંદીનું કોઈ એક આભૂષણ કે કડું પણ પહેરાવવું જોઈએ. આ રીતે તમે તેના ચંદ્રમાને અને સૂર્યને મજબૂત કરી શકો છો. બાળકોનું મન જે છે એક જગ્યાએ ટકી નથી રહેતું, તેમને નવી નવી વસ્તુઓ કરવી હોય છે, નવી નવી જગ્યાઓ પર દોડીને જવું હોય છે, માટે તેમને ખૂબ જ સૂઝબૂઝથી જ્યોતિષ ઉપાય કરીને અને ધ્યાન અને મેડિટેશન કરાવીને પણ તમે તેમની આદતોમાં સુધાર લાવી શકો છો. માતા પિતાઓએ બાળકને સારી આદતો કેળવવાની સાથે સાથે તેમના રોજિંદા જીવનમાં તેમને ધ્યાન, મેડિટેશન અને સૂર્ય નમસ્કારનો વિશેષ રીતે તમારે તેનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને દરેક કાર્ય કરવાની સ્થિરતા, એકાગ્રતા તેની અંદર આવશે, જેના કારણે તે બાળક જે છે તેનું કાર્ય યોગ્ય રીતે ઝડપથી પૂરું કરી શકશે. માટે નિયમિત રૂપે તમારે તમારા બાળકને ધ્યાન અને મેડિટેશન કરાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરાવવા જોઈએ અને વિશેષ જ્યોતિષ ઉપાય કરીને પણ તમે તમારા બાળકને સાચી દિશા બતાવી શકો છો અને ખૂબ જ ઝડપથી તેના લીધે બાળક પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. નમસ્કાર.